કા ગપુ? હા કરતા હોય કરો ને, જાઓ ને તમારા રસ્તે. અલા મારે તો આજ તારી જોડે જ બેહું છે. હા તમે કરતા હોય કરો ને. શું કરતા હોય કરો, પેલા તારું વાળની કપાવાનું કર. હા તમે જોવો ને, આપડે પૈસા આવવાના છે, તમે જોવો પછી કરવી. પૈસા આવવાના વાળી, આ પેલા તારા વાળ કપાય. વાર તો થઈ જશે બધું, તમે જોવો ને. ક્યારે થઈ જશે? તો ટાઈમ લાગે ને. શું ટાઈમ લાગે? થશે તમે જોવો, 4-5 દી માં કરવી. હા હું જોઉં જ છું ત્યારે હા થાય છે. જોઈ લેજો. હવે તમે ન જાવ તો મારે જવું પડશે યાર. આવવાના ચાર ચેલા આવી જાય ગામમાં. ગામમાં નથી જવું, સીમ બાજુ જતો રહો યાર. આવો તો ચેલા ગામમાં નથી કંટાળો આવડે છે. જોરથી લાગી છે, સંડા જવા જવું પડશે. મારો અહીંયા દેખાય છે. હા સામે કોણ પડ્યું છે? જવું પડશે જોવા. અહીંયા તો લાશ પડી છે. મારે તો સાહેબ ને ફોન કરવો પડશે. કોણ છે પણ? અરે મને ફોન કરવા દે. મારે ફોન કરવો પડશે સાહેબ ને. ક્યાં ગયો સાહેબ નો નંબર? હેલો સાહેબ, અહીંયા કોક ની લાશ પડી છે. હા તળાવ ની અંદર. જંગલ જેવું છે પણ ક્યાં છે? હા સાહેબ ચેક કરો. અચાનક આવું કેમ થયું? મને કઈ ખબર નથી. ચેક કરો આને. નાડીના ધબકારા ચેક કરજે. લાશ તો કમ્પ્લીટ લાગે. હજુ આ લાસ્ટ 2-3 દિવસથી પડેલી લાગે છે. નહીં હવે તો આ લાશ ત્યાંથી મર્ડર થયેલી હોય એવું લાગે છે. ના ના, આથી નથી થયેલી લાગે. બાજુ તો ચેક કરજે. ત્યાંથી થઈ એવું લાગે છે. લાગે છે તેવું. મોસમ પણ એવો છે, ચેક ખરાબ કરો, છે. ચેક કરો. હાલો હાલો, ગાડીમાં પકડવાનું. ગાડીમાં લઈ લે. હાલો હાલો, કોણ સી ક્લાસ માં લઈ લે. સાહેબ ને ઉપાડો, ફોન ઉપાડો. કરી નાખું હું. હા, સાહેબને ફોન કરો. આપને કરી નાખો કે સાહેબ એક લાશ મળી છે અહીંયાથી. તળાવના પાણીની ધારમાંથી. એને મૂકવા આવી, ચાલશે ને? જલ્દી લે. સાહેબ આ ઉપરથી નથી, તમે ઉપાડી લો ને, બહુ વજન લાગે છે આમાં. ચાલો ચાલો, પછી હું પણ લઉં. ચાલો. લાશ શું ખાતું હશે? વજન પણ એટલો લાગે આનો. લાશ સાથે ભારે છે તો આને માનવ માણસ કેટલો ભારે હશે? ખબર નહીં, અમે ખૂનીને ગોતવો પડશે. અને ઓલો બતાડવા વાળો ક્યાં મળશે આપણે? એ ભાગીને ગયો છે લાગે છે એવું. તો લાગે છે ખૂનીને કર્યું લાગે છે. હા હા. એને સોળો પડશે. તમને યાર વજન શું લાગે છે આનો? જે પોન્સિલિયમ બના આરામથી ઉતરાવ. અને પોસ્ટમોર્ટમમાં સાહેબને ફોન કરીને મોકલી દેવી. રેડી ને? અને ઓલો પેલો આપણને ફોન કરીને બતાડવા વાળાને ગોતીએ. લાગે છે ખૂન એને જ કર્યું લાગે છે. મને એવું લાગે છે. ઠીક છે, ચાલો તો પછી આપણે સાહેબને ફોન કરીએ.
સાહેબ ને ફોન તો કર્યો જઈશ. તમને જોવા જો તો ફસાઈ ગયો. હા હંગવા જોતો ને ફસાઈ ગયો. મને આવ્યો છે. કઈ નઈ બેસી રહું. હલો ગોટા ક્યાં ગયો છે? પાણી પણ લેવા ગઈ છે. આના ઉપર તો શક હતો મને. બે સાહેબ ને ફોન કરવો જશે. અરે કરવા દે સાહેબ ને. હલો સાહેબ, આ જેના ઉપર આપણે શક હતો એના 2 વ્હીલ દર ને 2 વ્હીલ નીચે થઈ ગયા છે. આપણે ચોરાનો ઓલો મંદિર છે ને ત્યાં કને છે. હા તે મળે છે. ક્યાંથી ડબલે જવાનું કેવું હતું ને ભાગીને આવી જશે. અહીંયા જોતા લાગે છે કે આની ડોકબોક બધું મળી નાખેલું છે. હા જલ્દી આવો. હવે આ કેદી મળ્યો હોત ની તો એક જ ભડાકે મારી નાખવાનો પણ હતો. કેવો કેદી છે, બે મર્ડર કરીને જતો રહ્યો ને આપણને ખબર પણ ન પડવા દીધી. તમારી વાત સાચી. અને કેવી રીતે મારી નાખો છે? આને એવી રીતે માર્યો છે કે 2 વ્હીલ અધર હતા ને 2 વ્હીલ નીચે ને આખું લબડી ગયેલું છે. અને આ પેલો આપણે ફોન કર્યો તો ઈ જ છે ઓલું હમતા હમતા ભાગ્યું હતું ને ઈ જ છે આ. હા, એને પણ એવી રીતે જ માર્યો લાગે છે. લાગે છે તો એવું. કે તમને આ કેવી મર્ડર રીતે સામે લાગે કે થયેલું એવું લાગે છે. ના ના નથી થયું. આ મર્ડર આમનું પડ્યું એટલે આમથી થયું છે. 100% સામેથી થયેલું એવું આ લાગે છે. બાજુની લાશ આમ પડી આ પડી શું? હવે હું શું કહું છું, સાહેબ ને ફોન કરીને ગાડી ચડાવી. ના કેવી આપણાથી રીતે ઉપર છે તો પડ્યો? નહીં, કારણ કે આ પંજર બંજર બધા હાચવવા જોઈએ. એના વળી કરીને ઘાટકી ભાઈ જાય ને તો આપણા માથે આવતું રહેશે. આપણા માથે આવી જાય. પણ ફટાફટ ઉપાડી ગયા. ફટાફટ ફોન કર પેલા ઉપર ને ફોન કર સાહેબ ને. ગાડી બોલાવ. જલ્દી ફોન કર. હાલો, હા સાહેબ, પેલો આપણાને એક ફોન આવ્યો હતો ને કે ઓલા તળાવના નીચે ઓલો સંડાસ જવા ગયો તો એને ફોન કર્યો તો એનું પણ મદદ થઈ ગયું છે અહીંયા. ગંધ મારી રહી છે. ગાડી મેકલો જલ્દી. હા આ બહુ ગંધ મારે છે. ઠીક છે ઠીક છે. હા તમે ગાડી મોકલી દો જલ્દી. પેલો આપણને ફોન કર્યો હતો ને ઓફિસમાં, પેલો ખૂની તળાવના કાંઠે મરેલો મળ્યો ને એ આ ભાઈએ ફોન કર્યો. તલાશી લીધી. આમાં કક્ષ છે જો તો. પાછી જ છે. આ ઘરનું એડ્રેસ બેડ્રેસ મળે તો આપણે જાણકારી આપી ને. હાલો આ પૈસા બધા વેકી લેજો. બાકી મારે કંટ્રાક્ટ બીજું કઈ માવા બાવા પડ્યા તો નથી હજુ પણ સાહેબ તક છે. હા મારા ઓલા તમે વેકી લેજો. એની પાસે એક નોટિસ કરી. આની પાસે પણ એક ઘાતક હત્યા છે. મેં સાહેબ જો આમાં નોટિસ કરી હોય તો આની ગળામાં મને ઘાતક હત્યા જેવું લાગે છે. ગ્લવ્સ કાઢજો. ચલો સાહેબ બીજું હાલો. આ બાજુ કઈક પડ્યું સબૂત એવું? અચ્છા જો હતો પેલું ડસ્ટબિન નીચે મત ગ્લવ્સ લઈ. એક ગ્લવ સાઈડ ને બે ની ક્યાં જરૂર છે? બીજું ના બંને ફિંગરપ્રિન્ટ નો આવે ને. ફિંગરપ્રિન્ટ એક હાથે લઈને મૂકી દેવા. એમાં 2 ફિંગરપ્રિન્ટ ક્યાં જરૂર? યાર તમે હાથ બિલકુલ ખબર નહીં. તો આનાથી ખૂન થયું લાગે છે.
નિશાન તો આ પિન નું નિશાન છે. તું જા ઓફિસે, ત્યાં તું રહેજે અને તમે બંને જાઓ. આ બધા આમાં સબૂત હોય ને એ ગોતો ઓકે અને જડે ને તરત લેબે લઈને આવો. ઓકે અને આને આમાં ડાલ. ઠીક છે, હું જાઉં સાહેબ. હા જા જા તું. હવે હું શું કઉ છું, હા તું આ બાજુ સબૂત હોય, હું પેલી બાજુ જાઉં. ઓકે હાલે આ ગ્લવ્સ લઈ લે. હા જે પણ નાની મુની મોટી વસ્તુ જડે ને બધી લઈ લે સબૂત માટે. એ બાજુ જા, હું આ બાજુ. કાંઈક જડે તો મને કહેજો, હું જડે તને કહું છું. આ શું છે? આ ચિંતો નહીં, કારણ કે લોહી બોય એનું કાંઈ નીકળ્યું નથી, એટલે એવો સબૂત હશે એનું મર્ડર એવી રીતે છૂસતી. કઈ દેખાતું છે ને, બહુ ઊંડું જોવું પડશે. પેલી બાજુ જવા દે, પાછળ એને કઈ મળ્યું હોય તો. આ ભાઈ સબૂત તો મળી ગયું છે, અહીંયા જ છે સબૂત આપણે. શું છે સબૂત? આયરું ચેક કરો તમે. તો ये जूता तो इसके पास नहीं था. તો આનો મતલબ તમે સમજો. હા આ ખૂનીનો બૂટ લાગે છે મને. 100% હોઈ શકે છે. હોઈ શકે છે. હવે આપણે જવું પડશે લેબમાં હા અને લઈ જઈએ ને પૂછતાછ કરીએ. આનો નંબર લાગે છે 8. 8 નંબર. 8 નંબર એટલે ખૂની જોયામાં બહુ મોટો નથી, નાનો લાગે. એનો પગ હશે આવો, હા એવડો દેશે. એવડો દેશે. ચાલો તો લઈને જઈએ એમ જબૂત. સાહેબ સબૂત આ મળ્યું છે. હા મળ્યું એમ. હા આ તો ગંધારો લાગે. મને એવું લાગે ક્યારનું ગંધ મારે છે. હું શું સાહેબ આમાં સબૂત ને રાખી ને પેલા બે ની તપાસ કરી હતી. પેલા બે હતા કોણ? એક કામ કરો તમે, આ બંનેના ફોટા પાડીને ગામમાં જાઓ અને ઘરે ઘરે માણસો ને દેખાવો એક છે કોણ, પછી આ ગંધારાને ગોતવી. ચાલો ફોટા લઈ લઈએ. ચાલો ચાલો ઉભો રહેજો, ફોટો બતાવો જાને. અને ઓળખો છે તું? હા આ તો પેલા ગપુ જ છે. કોણ ગપો? એ મારી સામે વડની પાસે ફાડીને ગયો તો હું જાજા પૈસા કમાઈશ ને વાળ બાળ કપાઈ નાખીશ. સતીશભાઈ એને હરખું પૂછો. હું આને પૂછતાછ માટે લઈ જવો પડશે સાહેબ. સાહેબ એક છે. સાહેબ કને ચાલ તું. અરે સાહેબ રવા દો ને. ચાલ સાહેબ પણ લઈ લઈ લો સાહેબ ભાઈ લઈ લો. સાહેબ આ પેલો છે, પેલી જે તલામાં જઈ લાશ મળે ને આ તેને ઓળખે તેની વિશે ખાસ આ કંઈ કહ્યો છે તેના વિશે બોલ તો. બોલ. હું એ માણસને થોડો જાણું છું. તે એકવાર પેલા પકડાઈ ગયો તો. એ શેમાં પકડાઈ ગયો તો? તે આ બાબતમાં જ પકડાઈ ગયો તો. કોણ છે તે? તેને જાણતો નહીં, થોડોક જાણું છું. એટલે 2 નંબર ધંધામાં કામ કરે છે. હા વાત એવી છે લાગે છે એવું. તારું થાબડું જોઈને લાગે છે આમાં તારો હાથ લાગે મને. ના ના સાહેબ હું એને આ થોડું ચોર જાણું જેવો છું. એ. ના ના સાહેબ એવું કઈ લાગે નથી. છે આનો પણ હાથ હોય એવું લાગે આનો છે. પણ હાથ લાગે છે સાહેબ મને. એવું કઈ નથી. આની તલાશી લેતો. તલાશી લે. લો સાહેબ લઈ લો. લેતો હથિયાર બથિયાર કઈ પડ્યું? અત્યારે તો નથી ભાઈ, પાકીટ મળ્યું છે ચેક કર્યું. આમાં 20 રૂપિયા આ લાગે છે. આ એક કંગાળ લાગે ઓલા. લાગે છે મને એવું. રહો હું મૂકી દઉં સાહેબ. પહેલા એની શોધ કરવી પડશે, કોણ છે તેની તપાસ કરી જાઓ. જાઓ આને સાથે લઈને જાઓ. સારું.
અત્યારે કામ થયું થઈ ગયું દાદા. કોઈને ખબર તો નથી પડી ને? કોઈને ખબર નથી પડી. બરોબર બધું કરીને આવ્યો છો ને? બરોબર કરીને આવ્યો છું. અને આ તમારા પૈસા જોજો ને. પછી હાડકા તારા અલગ બધા કરવા પડે મારે. હો કઈ નથી પ્રોબ્લેમ છે. અલ્યા તારી મજૂરીના પૈસા આટલા તો એવા કામમાં કેટલા પૈસા તને આપું? હા આટલા જ થઈ ગયા. જા હવે કામ ને ખબર પડશે. આમ ઠુમકા મારે, આમ ઠુમકા મારે. હવે તો પૈસા આવી જશે. હવે જાઉં જલ્દી. સાહેબ આવે જ છે. પકડ તો પેલા પણ પકડ. આવશો ક્યાં? આવશે કે પકડ્યા ને તો સાહેબ આને પેલા બેલા ફમારો પણ મેં શું કર્યું સાહેબ? પૈસા પૈસા લાવ પૈસા લાવ. પૈસા લાવ. લાવ પૈસા. બોલ આ કે સાચું છે? શું સાચું? તે બે મર્ડર કર્યા. બે મર્ડર કર્યા છે. સાચું છે? કોના કેવાથી મર્ડર કર્યા? મેં કઈ સાચું બોલ. સાચું બોલે ભડાકે દો. પૈસા મળ્યા એટલે મેં મારે ભડક દઈ દો ને સાહેબ. વાત પૂરી થાય. કોની વાત છે? ચાલો તમને હું લઈ દઉં. લાગે છે આના ઉપર હા, ભાઈને લઈ લો. વાત છે. લઈ લો. સાહેબ મને તો મૂકી દો, મેં તો બતાવી દીધો. બે મળી જશે. હવે સાહેબ આ પેલો મળી ગયો છે. જટ આવી જાવ. હા જલ્દી આવે સાહેબ. એક બોર છે આમાં બહુ મોટો હાથ છે. હા આવો આવો સાહેબ. પકડી રાખી દે. યો આયરો એ. હા યાદ છે. સાહેબ ને બંદૂક દઈ દે પેલા. ઓલા ખૂન તે કર્યા એમ ને? ના મેં નથી કર્યો. મેં તો પૈસા હતું આ બધું કામ કર્યું. કોણ સાહેબ આયા જ કર્યા છે? આનું એડ્રેસ તને ખબર હે? ખબર હે પણ હું બતાવું પણ મને કઈ ન કરતા. લ્યો તે બે ખૂન કર્યા એટલે તને કઈ નહીં કરવાનું હે? મેં તો પૈસા હાથું કર્યું આ બધું. આયા જ કર્યા છે સાહેબ. હાલો તમને બે ને પૈસા હાથું કરાવો. તમને લાલ કરાવો. હાલો ત્યારે સાહેબ આનું મર્ડર કરવાનું છે. એના સાથે જ લઈ લે. આ જ છે. આ છે એમ ને. બોરે ઉતારી દો. ભાગે હે કઈ ભાગે? બોકડું થાય. સાહેબ એને પેલા મારી દેજો. પૈસા પણ તમે સો કોણ પેલા હિતો કહો મને. તમે સો કોણ પેલા મને કહો. બહુ બોલે છે આ તું. સમજાણું કે? સમજાણું? કોણ છે એમ? મારી હારા ગદ્દારી કરી એમ ને? હે રોલ નંબર 17 હેડતા ગદ્દારી કરી. દેખ લે દેખ લાવ. એને સાહેબ પેલા આન દઈ દેજો. હા સાહેબ મને આપો લાવો. ભાગે છે સત્યા. એ સત્યા. હા લાગે છે તઈ ને ઉપર પડી જાય. સાહેબ મેં કઈ નથી કર્યું. મને ભાગ્યો કેમ તું? પણ મન પેલા ધોઈ તો બુડો બાંધ લેવાય દો. બસ મન હું તમને કહું લ્યો બાંધ્યું? બાંધી. સત્યા ગબ્બર વાળા સીન જોવા છે તારે? માં જો ખબર છે મને તો હું બતાવો. તારે તો તારે કરવાનો ચાલો છે. નંબર વાળા છે. વસંતી વાળો પણ કરશે. વસંતી. ના ના વસંતી વાળો ડાન્સ કરી. રે એમ નહીં રે. હું કહું એમ નહીં એમ ત્યાં ભાગે હે ત્યાં ભાગે તો હું બોલું પછી તારે કરવાનું. આયો ઉભો રે. ધોતિયું હમું બાંધજો, ધોતિયું ના પડી જાય. હરખું બાંધેલું છે. જો ભાગવાની નાચ. કોશિશ કરીને તું લાવી દે. ચાલ બસંતી નાચ.
નાચ નાચ લે નાચ. મને લાગતું તો આ કેવડો એડો ને છે બે બિલ પત્તા કઈ પડ્યો ભાઈ પેલાને પણ ઠેકાણે લગાડી દીધો છે. બહુ પૈસા પૈસા કરતો હતો હા? જો આવા જ તમે લફડામાં પડશો તો આવી રીતે 4 વ્હીલ અદ્ધર થઈ જશે. તો હાલો મિત્રો અમારી દેશી ઓફિશિયલ ટીમને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.